તો હાલો યુટ્યુબ પરિવાર, કેમ છે બધાને? સારું ને? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જુઓ અમે અત્યારમાં અમે બે ભાઈ બહેન ઉપડ્યા છીએ. ક્યાં ઉપડ્યા કા? અમે આમ જઈ ફરવા માટે. અમે બે ભાઈ બહેન આમ ફરવા માટે જઈએ છીએ દૂર દૂર. ક્યાં આપણે ક્યાં જઈએ છીએ? અમે જઈએ છીએ કોટન કલેક્શન કરવા. આજ તો અમારો વિષય છે કોટન કલેક્શનનો. અમારે જો શ્લોક છે કે નહીં, એ કોટન કલેક્શન કરશે કા. એટલે અમે જો સુરજ દાદા છે કે નહીં, એના રસ લીન જો કેટલે બધે સડી જા. અમે અહીંયા કેડે સડી જા. જો સુરજ દાદા એના રસ લીન આમ ઉપર સડી ગયા ને આપણે તો સડી જા. અમે તો કેડે સડી જા. કેમ કે અમારે બહુ આગે વીણવા જવાનું છે ને, આવું જ હોય બધું કા. એટલે હાલા જઈએ છીએ અમે. જો આમ સૂર્ય ક્યાં નીકળી ગયો કા. સૂર્ય નીકળી ગયો અને મસ્તીના શીણાનું વાવેતર છે કા. ક્યાં મસ્ત શીણાનું વાવેતર છે. મસ્ત શીણા કા. મસ્ત અમાર શ્લોકભાઈ કુમળો સુરેશ દાદાનો તરીકો ખાતો જાય. કુમળો કા. કુમળો ને એ તારી અમાર શ્લોકભાઈ છે કે નહીં, મને થકવાડી દીધો. ખેતર ઘણું આગું જે શ્લોક કે મને થકવાડી દીધો. હા રાજુ દાદા પાસે હા. હવે કારુના હાઈટબીટ તો ઓલા હતા હેલાવે અડધા ખેતરમાં તો અમે હેલાવે ને અમે કારુના હેલાવી દીધો. અત્યારે હવે કેળે સડી જા અમે. હા સૂર્ય ત્યાં પોગી ગયો ઠેઠ. હવે રસ્તે અમે સીડ્યા કા. હવે અમારે તો આ તો ઊંઘમાં આવી ગયો. હા ઊંઘમાં આવી ગયો ભાઈ. હવે તો એમ લાગે કે હુઈ જાય. હવે ખેતરે આવી ગયો મારો. અમે ખેતર આવી ગયું. ઓડી છે કે લીમડા પાસે. તો જો મિત્રો ફાઇનલી આપણો કપા આવી ગયો છે. એમાં એવું છે કપામાં પહેલાં છે એટલે પહેલાં જોઈ કી બાજુ વીણું હોય એમ એવું છે. હવે આવ્યા જ છીએ હજી જોયો નહોતો કપા ને આવી રીતનો કપા છે. થોડાકમાં આંટો મારી લઈ પછી બધાને કીધી વીણવા મળો કે જેમ કરવું હોય એમ. કપા તો છે ને થોડોક ઓલાવાળા તો છે, હળી ગયેલો તો છે. ચાલો એવું છે. જો ટાંકવાળો તો છે આમાં તો નહીં આવતો, પણ અહીંયા તો આવી રીતનું છે હળી ગયો. મારી પાસે ઠેલી નહીં. અમારે મીરા પાસે તો કાપો વાળી લીધો. કપા વીણવા તો અમે આવ્યા પાવે આમાં ખેડૂત ઠેલ્યું ભૂલી ગયા. એટલે હવે હું તો મીરાને છે કે નહીં ફૂગા વીણી ને નાખી હવે મીરાના ઓલામાં કાપામાં. વાગ્યાનો 94 ભેળ મિક્સ નાસ્તો પાણી કપાસમાં. તમે નતા કાલ આવ્યા ન્યા? હા એ તો વીણાઈ ગયો બધો નહીં વીણા. ઓલો ભાગ ઉલકાર નથી કે રહી ગયો ઓલી બાજુ ખૂણો. હા તો એ કાઢવાનો જ છે. સારી દેવાનો હોય હે. इसको खा पकड़ लिया. आ पकड़ लिया. आ पकड़ लिया. हाँ दही हम खावानो खा इसका. हाँ હા મસ્તીની કુંડી છે. મસ્તીની વાત. શ્લોકભાઈ ખાટલે ખાતા ઘરની ફિલિંગ આવી ગઈ કા. ઘરની ફિલિંગ આવી ગઈ ને. હા ઘર જેવું લાગે ને આમ ખાટલે ખાઈ દા. હે ઘર જેવું લાગે.
એ ટાટો ટાટો લીમડાનો સાયો હે આયા બાજરાનો રોટલો અડદનું શાક કેનું શાક કહેવાય મઠનું શાક ડુંગળી રોટલો ને દૂધાણું ગમે એટલું કામ કરો તો એના દી દાદો દાદો હિસકે દાદો હિસકે ઓય બાપીલા ઓય બાપી માર દેગા હિસકો આયલો તો એ પણ મીરા હમુ તો મીરો હિસકો નાખે તો આમ લો પકો વાવ દેતો નહીં ભૂલાઈ ગયો દાદા દીકરા કા મોકલાવ મારવાલા પાસ ઇસકો મોકલાવ હા અમારે તો શ્લોક ને હિસકો ખાવાનો હોય તો એને ફૂઈ હિસકો ખાય કા શ્લોક ને હિસકો ખાવાનો હોય કા તો ફૂઈ હિસકો ખાય ઉતાર એમ ક્યાં મારે ખાવાના ઉતાર એમ કીધે ઉતાર એમ ક્યાં કીધે ઉતાર એમ કીધે આ ભોલા જો ini masti nih kita kakak આ જો ગોપા કાકા આવો છે તો એ હા મજા આવી મને મજા આવે ઈળું વાળો હે આમ ખબર ન પડે આમ તો ગોટા જ લાગે ઈળું આમાં ઘણી હોય બતાવું છું હા ઈળું વાળું કહેવાય ઈળું હેત છે આમાં તો હે કેવી છે લાલ ઈળું ના ભાઈ બહુ ઈળું તો ભૂકા કાઢે એવી છે પાંચ કિલો મોકલાવું કે દી હાથમી જો કપામાં દી હાથમી જો આજ કપા હતો ભૂકા કાઢે એવો સડી ગયેલો કપા હતો એ તો હવે દહીપાલ ને ચડાવ્યો ભાઈ ગાંહડી દહીપાલ લેવાનું છે અમારે ગાંહડી હા મેં ઠેઠ પકડવાની છે હા પોગી દે ને પાછી હે પોગી દે ને પાટલું કાંઈ બગડી છે નહીં ને તો તમે તારી શીખો એવું છે આજ તો કાંઈ વિડીયો એને બનાવ્યો હરખો કાંઈ કેમ કે કપા હળી ગયેલો હતો લાગે યાર દેખાતો સારો સવારમાં દોવા નીકળો કે નહીં આમ મોલે દેખાતો સારો કપા થોડોક અઘરો હતો હવે આગળ કેટલો કપા થાય ને યાર જોઈ છીએ પછી ખબર પડે ને પછી હવે ભાવ તાલ ને એવું બધું જોઈખ્યા પછી નક્કી થાય કેમ કે 350-400 રૂપિયા અમને આખો દી કામ કરીએ અવાર દીના પહેલાં હેર આપણે કામ કરતા હોઈએ તો 350-400 રૂપિયા તો આપણને મળવા જોઈએ કે નહીં એવી રીતનું એક કરી દે તો ઠીક છે નકર તો પછી લોસા થાય બીજે જવું પડશે હા એવું છે દાઈ જો આજ પડી ગઈ કે નહીં બધાય કેમ કે અમે બહુ આગે આવેલા હતા એ તો અમે અમારે ઝૂંપડે પહોંચ્યું ને ત્યાં કલાક જેવું થઈ જાય હા ગાહડીઓ તો હજી ઉપડ્યું અમે લીમડા નાખવાના આ અમારી લીમડા હેઠે એક દીની કમાણી લીમડા હેઠે હમાણી આમાં છે મસ્તીના ઘઉં ઓગણચાલીસ એવા જ હશે કાંઈ ના હાલો નાખવાનો
મેળ હોય ને 38 મોઢવા બરાબર નકર મમ્મી મૂકતા હોય ને તમે આગું જ રહેવાનું તમારે પાસે પડખેથી આ બાજુ મોલું વાંધો હોય કે નહીં, અંદર વાહે ઉભા રહો તો વાંધો નહીં. જોવામાં તમે તારે એનો વાંધો નહીં પણ ડોકું નાખો ને તો ઓલું થાય હું 41 આય ભાઈ 37 ચાલે ઓગણચાલીસ કપા પપ્પા શું ખાઈ ગયો છે ને જો અહીંયા વીએ અમે શું પડે પાછા અમારા બંગલાએ એવું છે આજનો કપા શું છે કપા તો થઈ ગયો છે 37 મણ હાલો મિત્રો આજ તો બહુ ટાઈટ છે અરે અંધારું થઈ ગયું વાગી ગયા છે 8:30 થઈ ગયા વિડીયોને હવે એન્ડ આપી દઈએ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારે કેવી ટાઈટ છે એ જરી કોમેન્ટ કરી દો ને યાર ટાઈટ બહુ બે ત્રણ દીધાની પડે ભૂકા બોલાવે દેવાભાઈ ટાઈટ વાતાવરણ ભૂકા બોલાવવા મળ્યું બહુ ટાઈટ વાળે સરી કોમેન્ટ કરીને કહેતો મારા વાલા મિત્રો ટાઈટ કેવી તમારે પડે બહુ અમારે ટાઈટ પડે હાલો તો બધાને જય માતા જય શ્રી કૃષ્ણ બાય બાય